ફૂલગામ સંપર્ક બન્યું. છેલ્લા 2 દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અંબિકા નદી, કાવેરી અને ખરેરા 3 નદીઓ ગાંડી ટૂર બની છે. એના કારણે ગંડેવી તાલુકાના 14 ગામો અસરગ્રસ્ત થયા છે. તેમાં ગોલ ગામને થોડી નદી કિનારા આવવાને કારણે થોડી મુશ્કેલી પડી રહી છે. ગંડેવી તાલુકામાં જે 14 ગામ ખરા એમ તમામ ગામોમાં પાણી ભરાઈ રહ્યા છે. પાઠા, ગોલ, કલમઠા, મોરલી, સાપર, દેવડા, ટલિયારા, ઊંડાચ, વાણિયા ફળિયા, ઊંડાચ, લોહાર ફળિયા, ગોયની પાટલા અને વાઘરેજ જેવા ગામોમાં પાણી ભરાયા છે. જી, તમારું નામ? કીર્તિકુમાર રતિલાલ. કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? કેટલા લોકો? 130 લોકો આવેલા છે અને સવારમાં ચા નાસ્તા ઘરે બધાને ઘરે પાણી આવ્યું ત્યારે આવી ગયા ગઈકાલના ફર્સ્ટ ક્લાસ સેવા આપી સગવડ સારી છે, સંતોષ છે. જમવાનું બધું ચા બિસ્કીટ કયા વિસ્તારના લોકો છે? વડિયા સિટિયા જીવન જો એપાર્ટમેન્ટની પાછળ સૂચના આપવામાં આવી છે અને કઈ રીતના કામગીરી? સૂચના આપવામાં અમારી નગરપાલિકાની સાયરનની મારી ગાડી 2 કલાક પહેલાંથી નીકળી ગઈ છે અને અત્યારે હાલમાં મેં સૂચના આપી છે કે મોટી ગાડી પણ અત્યારે સૂચના આપો કે એલર્ટ રહે. પાણી ખૂબ વધી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ ખૂબ પાણી વધી રહ્યું છે, તો નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી લેવાના પગલાં લે. હા, કાલે રાત્રેથી ફૂડ પેકેટ ચાલુ છે આપવાના અને હાલમાં પહોંચી પણ ગયા છે અને રાત્રે માટે પણ ફૂડ પેકેટનો અમે તૈયારી કરી દીધી છે. કેટલા વાગ્યા સુધી પાણી પી શકે? હવે હાલમાં મહુવામાં 28 ફૂટ પાણીની સપાટી છે, તો સાંજ 5-6 વાગ્યા સુધીમાં અહીંયા આવવાની શક્યતા છે. એટલે પાણી પાછું વધશે તો ખરું જ. લગભગ 28-29 ફૂટ જેટલું વધશે એવી અમને માહિતી મળી છે. શું અપીલ કરશો લોકોને? લોકોને અપીલમાં એ જ કે નીચાણવાળા વિસ્તારો જે ફસાયા છે કે જે અંદર રહી ગયા છે તે બહાર આવી જાય અને સેફ જગ્યાએ આવીને બેસે. નવસારી પૂર્ણા નદીનું લેવલ, પાણીનું લેવલ 16 થી 16.5 ફૂટનું છે અને હજુ વધવાની શક્યતા છે. ઉપરવાસમાં અતિભારે વરસાદ છે, 72 કલાકનું એલર્ટ છે એટલે હજુ 3-4 ફૂટ પાણી વધી શકે એવી હાલત છે. અમારી ટીમ નંબર છે 9-10 ટાટાબોય સ્કૂલ. અમારો એરિયો છે રંગુનવાલા નગર, નવીનનગર, રસીદ મુલ્લાની વાડી, લોખંડવાલા કોમ્પ્લેક્સ અને હિદાયતનગર મચ્છી માર્કેટના એરિયામાં છે. એ લોકોના ઘરની અંદર 24 ફૂટે પાણી આવી જતા હોય છે અને હાલ 26.5 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે અને હજુ પણ પાણીની સપાટી 3 થી 4 ફૂટ વધવાની શક્યતા છે. રાતના સમયમાં ભરતી આવવાની વાત છે અને અમારે ત્યાં આશરો લેનારા ટાટા સ્કૂલની અંદર આશરે 75 જેટલા વ્યક્તિને અમે આશરો આપેલો છે. દરેકને જમવાની અને નાસ્તાની સગવડ કરી છે, પાણીની સગવડ કરી છે. એ નગરપાલિકા તરફથી આવે છે અને ગાદલા, તકિયા એ બધાની સગવડ અમારા પાસે હવે અવેલેબલ છે અને હવે પછી કદાચ વધારે સંખ્યા વધી બી શકે તો એના માટે પણ અમારી ટીમની અંદર 5 સભ્ય છે, એ બધા ખડે પગે હાજર છે. બાકી તમારે ક્યાં રહેવાનું? રસગુલ્લાની વાડીમાં તો બસો. અને પાણી તમારા ઘરમાં ક્યાં સુધી આવી ગયા છે? હવે અત્યારે તો શું ખબર, જ્યારે અમે નીકળેલા ત્યારે હવે ઘૂંટણ જેટલા હતા પાણી, અત્યારે ફૂલ થઈ ગયા. હવે તો ફૂલ થઈ ગયા એટલે ઘણા ડૂબી ગયા છે. અને તમને તમારું અહીંયા સ્થળાંતર કરવામાં આવ્યું અમારે અહીંયા રહેવું પડશે. 2 દાડથી અમારે આવું જ છે. તમને અહીંયા ખાવાનું ને રહેવાનું બરાબર મળી રહે છે ને? કોઈ તકલીફ નથી ને બીજી? તકલીફ તો કઈ નહીં, દવા બી આપી ગયા. અને જમવાનું મળી રહે છે? હા, જમવાનું ખીચડી આવે છે, પાણી આવે છે. અને તમારું નુકસાન કેટલું થયું ઘરમાં? નુકસાન તમે જોયું છે ને, આગળ બી 1 મહિના પહેલા બી નુકસાન થયું. નુકસાન તો ત્યારે બી બહુ બધું નુકસાન થયું, બધાને જ થયું. નુકસાનમાં એટલે અનાજ પાણી ને બધું બગડી જાય છે? બધું તમારું રહેવાનું પડી જાય એવું. અમારે તો કોઈ માળિયા છે જ નહીં.
ઝૂંપડા છે એટલે વળી અમારે તો ડૂબી જ જાય વળી. અને પછી આ રેલ બધું નીકળી જાય પછી તમારે ત્યાં ઘરનું પાછું મરમ્મત તમારે કોઈ કરી કરવાનું આપે? બધું તમારે સાફ. જાતે કરવાનું હા હા કિચડ સાફ કરવાનું જાતે બધું જ કરવાનું દીવાનું ધોવાનું બધું જ કરવાનું. અને ત્યાર પછી તો તમારો અગાડીને પછી અનાજ પાણી વાળું તમે કેવી રીતના એટલે હવે કરશો? જે તે કરીએ હવે સેટિંગ કરીએ વળી. તમારે જાતે કરવાનું રહેશે? હા અમારે જાતે જ કરવાનું ને બધું જ. વોર્ડમાંથી કોઈ આવે તમને હેલ્પ કરવા વોર્ડવાળા તમારા? ઓળવાના તો કયા દૂધની કેરી બી આપી ગયેલા પાર્લેજી આપી ગયા અમને. અનાજ પાણી તેવું કઈ આવ્યું નથી. તો સરકાર તરફથી કોઈ સહાયતા કઈ તમને મળે છે? નથી લખી ગયેલા છે કઈ આવ્યું નથી આવ્યો હજુ. અગાડી આવું થયું ત્યારે તમારે જો હેલ્પ કરેલી તમને નહીં, મદદ કોઈ કરેલી નથી કરેલી. તો તમારા વખતે દર વખતે આવું જ થાય છે? હા આવું થાય. નહીં તો help તો થાય છે અમારી પણ આ ફેર નથી આવી. આ ફેરી નથી આવ્યું. પૈસા આપે પૈસા સરકાર આપે છે. તરફથી આવે બેંકમાં હા. મૂકે છે. એટલે તમારું ઘરનું જે નુકસાન થાય તમારે જાતે તમારે હા બધું અમારે જાતે સાફ કરવાનું કાઢવાનું પછી સુરત આ નવસારી ના સુરત ના આવે એ બધો કિચડ લઈ જાય ભરીને જે બધું એ કચરો જેનું બધું જે નુકસાન થયું હોય વિતરણ છે આ છે તે બધું જ ગોધરી ગોધરી જે બી વસ્તુ હોય બધું જે ધોવા જેવું હોય એ રાખીએ વળી સાફ કરો પછી ખુરશી જે આ છે તે બધું ખુરશી પાણી વાળું રાખીએ ને એટલા પાણી અને બધી રેલ વખતે તમને તકલીફ પડે છે? દર વખતે બધાને એવું છે શું કરવાનું હા એવું 50 વર્ષ જેવું તો બે તમારે કોઈ ગયા તો મારી છોકરીના ચોપડા બગડી ગયા બધા જેમ તેમ ભણાવતા છે વિધવા છે મારી બહુ તો જેમ તેમ ઘર કામ કરીને ચોપડા લીધા 9 વર્ષ થયા અસ્ત્રી મારી મેં રાતે બબે કલાક એ કરીને બાજુવાળાને લાવી તો મારા જેમ કામ કરે છે અસ્ત્રી લઈ આવી ત્યારે બોટ બળી ગયા પંખા એ થઈ ગયા વાયરમાં પાણી પીસી દીધું એટલા દાડ લગીને અમે પંખા વગેરે વાયર વગેરે એક ખરખું કરે તો બીજું જતું રહે કામ કરવાવાળા પૈસા બી આપણને કેટલાક આપે આપણે પોળ લઈએ એટલે જ આપે વળાવવાના બી કરે જ ને આપણે તો એમાં તો કોઈ છે નહીં એટલું એમાં કામ કરવાવાળું આમની છોકરીઓ છે એના ઘરવાળા એક જ છે કામ કરવાવાળા ઘરકામ જ કરે બેબીઓ ભણે બિચારી હવે કેટલા દિવસ તમારો અહીંયા છે? હવે હું પાણી ઉતરે એટલે હું પણ મળશું હા રાતના ઉતરે તો મને એમ કે પાણી થોડું મતલબ જ્યારે પણ પાણી ભરાય એટલે તમારે તરત અંતર કરવા પડે? હા તો બધું હકરવાગે કરવું પડે છે એટલું કાંઈ કામવું પડે રહી જાય તૂટી બી જાય નીકળી બી જાય દરવાજા તો અહીંયા તમને જમવાનું ને બધું વ્યવસ્થિત મળી રહેશે ને? બધું છે બરાબર બધું બરાબર છે? હા ખોટું આપણે બરાબર છે. દવા પણ આપતા છે તમને? હા, દવા બી આપી. જમવાનું પણ મળી રહેશે? હા જમવાનું પાણી બધું સુવિધા છે બાથરૂમ બાજુ બધી સુવિધા છે બધી સુવિધા છે. હા લાઈટ બાઈટની બધી સુવિધા છે જતી રેટ તરત જ આવી ગઈ લાઈટ તમારે કઈ માંગ હોય કઈ કેવું હોય તો જણાવો તમારે. માંગતો છે સરકારને અમને જેમ એ લોકોને ઈચ્છા હોય અમારા નુકસાનથી થોડુંક અમને સહારો આપે તો સારું છે સહાય કરે હા એમ હા વધારે તો નહીં હોય. આપણે તમારી સાથે